જે જાણકારી છે, જે રીતે જાણકારી મળી રહી છે, હજી પણ વરસાદ યથાવત છે. મહેન્દ્ર, અવાજ આવી રહ્યો છે મારો? શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની? જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ છે, કદાચ નેટવર્કને લઈને પણ ઇસ્યુ થઈ રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે અંબાજીના કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ અંબાજી પંથકની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે. અનેક દુકાનો એવી છે કે જેમાં કેડસમાં પાણી ભરાયા હોવાની જાણકારી છે. અનેક વિસ્તારોની અંદર લોકો પ્રયાસ કરી રહ્યા છે કે કેડસમાં પાણીમાંથી બહાર નીકળવામાં આવે, પરંતુ દુકાન ધારકો જે છે, જેઓ સંચાલકો છે, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અને સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે હજી પણ અંબાજીમાં વરસાદ ચાલુ છે. વરસાદે વિરામ નથી લીધો. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને તે પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ જે આગાહી કરવામાં આવી છે, રાતના 9-10 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે. મહેન્દ્ર, મારો અવાજ આવી રહ્યો છે? શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની? મહેન્દ્ર, તો હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાની જાણકારી છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો અનેક લોકોને તે માટે કરવો પડી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી વરસાદ નહોતો થઈ રહ્યો. પરંતુ હવે જે વરસાદ થયો છે તેને લઈને તંત્ર તૈયાર ન હતું અને જે જગ્યાએથી પાણી નીકળી જવું જોઈતું હતું, જળ જમાવની પરિસ્થિતિ ન થવી જોઈએ તેવી જગ્યાએ પણ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સૌથી વધારે મહત્વની જે જાણકારી મળી રહી છે, ન ફક્ત અંબાજીના દ્રશ્યો કે દુકાનોની અંદર છે, રસ્તાઓ પણ નદી બની ગયા છે. રસ્તાઓ પર પણ એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદનો આજે બીજો દિવસ છે અને આપણે ચોક્કસપણે બતાવવામાં આવી કે જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાયા છે અને આપણે બતાવીશ કે એક નહીં પણ અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. તમામ જે વેપારીઓ છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વેપારીઓમાં જે છે પંચાયત શોપિંગ સેન્ટર માનવામાં આવી રહ્યો છે અને એમનું કહેવું એમ છે કે અમે અનેક વાર જે પંચાયતને રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પણ જાતની રજૂઆત સાંભળવામાં આવી નથી. એમ કહી શકાય છે કે પંચાયતનું જે પ્રી મોન્સૂન પ્લાન જે છે એ પ્રી મોન્સૂન પ્લાન પ્રથમ ગ્રાસે નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને આપણે ચોક્કસપણે વધુ એક જગ્યા એવી બતાવીશ કે ત્યાં એક નહીં પણ લગભગ ઢીચણસમાં પાણી અંદર ઉતરે છે. હું જો આપણે બતાવવા માંગીશ કે હાલ જે પાણી જે છે એ પાણી ઢીચણસમાં જે વરસાદી પાણી ઉતરે છે અને આ દુકાનમાં જે છે મોબાઈલની દુકાન છે, મોબાઈલની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું પ્રતિતિ થઈ રહ્યું છે. અને આ લોકો જે છે અનેક વાર વહીવટીતંત્ર ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે, પણ તેમ છતાં કોઈ પણ જાતની વાત ધ્યાને ન લેતા આજે આખું શોપિંગ સેન્ટર જે છે, મહત્તમ જે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે એ પાણીમાં ગરકાવ થવા પામી છે. લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને થવા પામી છે. ને દેખાય છે કે જે રીતે ઢેચણસમાં નહીં પણ ખેડસમાં પાણી આજે અંબાજીની દુકાનોમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે મોબાઈલનો જો આખું શોપિંગ કરી શકાય છે તેમાં ભારે નુકસાનીનો સામનો વેપારી કરવો પડે છે. હજી જોકે ચોમાસાની શરૂઆત છે, હજી બીજો દિવસ છે વરસાદનો અને જે આખું ચોમાસું બાકી હોય ત્યારે આ વેપારીની કેવી દશા થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. ચોક્કસપણે કહી શકાય છે કે આ વહીવટી તંત્ર છે, ગ્રામ પંચાયત છે, પણ આપણે તાકીદના પગલાં લેવા જોઈએ તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા, અનેક વિસ્તારોમાં વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને આ ઉત્તર ગુજરાતના દ્રશ્યો, અંબાજી બનાસકાંઠાના દ્રશ્યો, નદીઓ પરથી પાણી વહેતા હોય, નદીઓમાંના પાણી જાણે અંબાજીમાં ઘૂસી ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં 14 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે. વરસાદ અને પવનને લઈને તોફાની આગાહી કરવામાં આવી છે. 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થશે. પવનની ગતિ 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ શકે છે. રાત્રિના 8, 9, 10 વાગ્યા સુધી માટે યલો એલર્ટ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં હવે બદલાવ છે અને ઓરેન્જ એલર્ટ આવી ગયું છે. 14 જિલ્લા માટેનું આ ઓરેન્જ એલર્ટ છે. 33માંથી ગુજરાતના 14 જિલ્લામાં રાત્રિ સુધીમાં ગાજવીજ સાથે પવન સાથે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદને લઈને તેજ પવનને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. જે જાણકારી મળી રહી છે, ગુજરાતના અન્ય 20 જિલ્લામાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ હશે. હવામાન વિભાગ તરફથી 24 કલાકની જે આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ સમયમાં બદલાવ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે રાત્રિ સુધી માટે જે યલો એલર્ટ હતું તેમાંથી બદલાવ કરીને અમે ઓરેન્જ એલર્ટ કરી રહ્યા છે.
મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ હશે. કયા કયા 14 જિલ્લાઓ છે તે પણ હવે અમે આપને જણાવી દઈએ કે જ્યાં આગળ રાત્રિના અનેક જગ્યાએ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આ નકશાની મદદથી આપણે સમજાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતનું વલસાડમાં આવી ગયું કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લાઓ, જેમાં આપ જોઈ રહ્યા છો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, તેની સાથે બનાસકાંઠાનો એ વિસ્તાર, કચ્છ અને ભુજ એ વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર દરિયાઈ કિનારે આવેલા વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ રાત્રિ સુધીમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. જે આગાહી કરવામાં આવી છે તે આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ હશે. એનો મતલબ એ કે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતો હશે અને બીજી તરફ રાત્રિના 10-11 વાગ્યા સુધીમાં ત્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ પણ યથાવત જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 5 ઇંચ સુધી વરસી શકે છે વરસાદ. યુવા હવામાન નિષ્ણાંત દિગ્વિજયસિંહનો દાવો. આજથી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર. અરબ સાગરમાંથી આવી રહી છે સિસ્ટમ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના. દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારમાં 5 ઇંચ વરસાદ સંભવ. દરિયાપટ્ટીમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ સંભવ. જુનાગઢ, વિસાવદરમાં પણ 5 ઇંચ વરસાદ સંભવ. ગાજવીજનું પ્રમાણ વધુ રહેવાનું અનુમાન છે. આ સિસ્ટમ જેવી આગળ વધશે એવી રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. અમુક વિસ્તારમાં 5 ઇંચથી વધુ પણ વરસાદ પડી શકે. જેવા કે દરિયા કિનારાના વિસ્તાર છે, ઉના છે, કોડીનાર છે, વેરાવળ છે, પોરબંદર છે, દ્વારકા છે. આ જે દરિયા કિનારાના વિસ્તારમાં છે ત્યાં સારો એવો 5 ઇંચ અથવા 5 ઇંચથી વધુ વરસાદ પડી શકે. ગીર અને તેની આજુબાજુનો વિસ્તાર છે, જુનાગઢ, વિસાવદર, ત્યાં પણ 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. રાજકોટમાં પણ 3 ઇંચ જેવો વરસાદ પડવાની સંભાવના છે. ગોંડલમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. જામનગરમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જશે. તો 10 કલાકમાં 46 તાલુકામાં વરસાદ. કોડીનારમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. સૂત્રાપાડા, મેંદરડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. વેરાવળ, ઈડર, મોરવા હડફમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી છે. ઉમરપાડા, માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. દિયોદરમાં 1/2 ઇંચ વરસાદ. માળિયા, હાટીડા, કેશોદ, તાલાલામાં 1/2 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો ફરી એક વખત જૂનાગઢમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. જૂનાગઢ શહેરમાં ફરી વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અનેક વિસ્તારો કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. સૌથી વધારે મહત્વની વાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘો મુશળધાર વરસતો રહેશે. અનેક હવામાન નિષ્ણાંતોનું પણ આ વાત સાથે સહમત હોવાનું જાણવા મળી રહ્યું છે. ખુદ હવામાન વિભાગ તરફથી પણ એની જાણકારી આપવામાં આવી છે. જૂનાગઢના હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. જે રીતે આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોકમાં વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, હાલમાં શું પરિસ્થિતિ છે જૂનાગઢની વરસાદને લઈને? ચોક્કસ રીતે જે રીતે હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણે છે ત્યાં જુનાગઢ જિલ્લાની અંદર જોવા જાય તો અનરાધાર વરસાદ ખાબક્યો હતો. તેમજ સમગ્ર જિલ્લાની અંદર છે તે વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને જોવા જાય તો આપણે જે જુનાગઢ જિલ્લો છે તેમાં જોવા જાય તો માંગરોળ છે, વિસાવદર છે, કેશોદ છે, માળિયા હાટીના છે, ત્યાં પણ વરસાદે પોતાનું હેઠ વરસાવ્યું છે અને વરસાદ પડ્યો છે. બીજી તરફ જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં જે તે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કાળવા ચોક છે, ટીંબાવાડી છે, મધુરમ વિસ્તાર છે, ઝાંઝરડા રોડ વિસ્તાર છે, ત્યાં